સમાચાર હવે રાજકોટથી, જ્યાં અસલી કચેરીમાં નકલીનો ખેલ પકડાયો છે। દસ્તાવેજ કૌભાંડ મુદ્દે પોલીસ ફરિયાદ થઈ છે। એડિશનલ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન ડીજે વસાવાએ નિવેદન આપ્યું કે ઓરિજિનલ દસ્તાવેજોને અમે ઉથલાવતા નથી। દસ્તાવેજ મામલે શંકા જતા તપાસ કરવામાં આવી રહી છે। પ્રાથમિક તપાસમાં 17 દસ્તાવેજમાં ચેડા કર્યાનું ખુલ્યું છે। કોન્ટ્રાક્ટ પરના કર્મીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। જયદીપ ઝાલા, કિશન ચાવડા, હર્ષ સોની વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે। આરોપીઓએ દસ્તાવેજોનો નાશ કર્યો હતો। મોટાભાગના દસ્તાવેજ 40 વર્ષથી જૂના હતા। ઘણી વખત જે હસ્તલિખિત કોપી છે એ જર્જરિત હોવાથી એને આપણે વારંવાર ઉથલાવતા નથી। એના માટે એના પરથી વેરીફાઈ કરી અને કોપીઓ ઘણી વખત જોઈએ છે। મામલતદાર કચેરી અને કલેક્ટર કચેરી દ્વારા 1-2 દસ્તાવેજો ત્યાં રજૂ થયા। એ દસ્તાવેજો અમારી પાસે જે હાર્ડ ડિસ્કમાં જે લખાણ હતું એ લખાણ થોડી વિસંગતતા આવતા અત્રેની કચેરી દ્વારા સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન 1 દ્વારા તપાસ કરતા એમાં થોડુંક મોડિફિકેશન લાગ્યું અને મોડિફિકેશન લાગતા અમુક શંકા જતાં ત્યાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે।